વરસતા વરસાદ વચ્ચે બાએ મને બોલાવીને કંઈ કીધું. નિકિતા, હા બા, આજે વરસાદનું વાતાવરણ છે કા તો શું બનાવવાનું નક્કી કર્યું તમારે શું ખાવું છે બા? કંઈક ફરસાણ જેવું બનાવો, બધાયને ભાવે. બરોબર? મકાઈ પડી છે, મકાઈના ભજીયા બનાવો. હા બનાવો, કંઈક નવીન. હા, આજ તો અમારા બાની ફરમાઈશ છે કે વરસાદ આવે છે તો કંઈક નવીન ફરસાણ બનાવો. તો હવે આજે આપણે મકાઈ પડી છે તો એના સરસ મજાના વડા બનાવી દઈએ, કારણ કે ફટાફટ બની જાય. અને હવે સૌથી પહેલાં તો હું પહેલાં તવલું ધોઈ લઈશ. તમે તવલું કહો કે કડાઈ કહો, જે કહેતા હોય, અમે લોકો તો એને તવલું કહીએ છીએ. તો એના માટે મેં અહીંયા પવારનો પાવડર લીધેલો છે. સફેદ પવારનો પાવડર આવે છે ને, વ્હાઈટ પવાર પાવડર એ. અને એની સાથે અહીંયા એક સ્ટોન છે આ રીતનો, તો એનાથી ઘસવાનું, જેથી કરીને આ જે કઢાઈ છે એ મારા મોઢા કરતાં પણ વધારે ચમકશે. એટલી બધી સરસ થઈ જાય છે. આ તો મને એવું થયું કે લાવ આ મારે ધોવાની છે તો હું તમને લોકોને દેખાડી પણ દઉં, કારણ કે ઘણીવાર એમ કે આવી કઢાઈ બગડેલી હોય ને તો મજા નહીં આવે. એકદમ સરસ મજાની હોય ને તો રસોઈ બનાવવાની પણ મજા આવી જશે એમ. તો જો તમને દેખાડું, ચમકે છે ને મોઢા કરતાં પણ વધારે, તો આટલી સરસ ચમકશે. તો એ પવારના પાવડર યુઝ કરવો, એટલા માટે મેં તમને કીધું ખાલી. તો હવે અહીંયા એક મકાઈ છે, તો મકાઈને મેં પહેલાં પ્રોપર ધોઈ લીધેલી છે અને લૂછી દીધેલી છે. અને હવે અડધી મકાઈ આપણે કટ કરી આ રીતે ચપ્પુથી જ હું એના દાણા કાઢી લઉં છું, કારણ કે એક એક દાણો કાઢવા જશું તો બહુ ટાઈમ લાગશે. તો આ રીતે એકદમ કૂણી હોય ને, અત્યારે તો બહુ સરસ મકાઈ આવતી હોય, તો આ રીતે કૂણી હોય એટલે ફટાફટથી એના દાણા નીકળી જશે. તો આ રીતે અધકચરા નીકળે તો વાંધો નથી, કારણ કે અડધી મકાઈનું આપણે છીણ કરવાનું છે, એમ ક્રશ કરવાની છે. અથવા તો તમે મિક્સર જારમાં પણ અડધી મકાઈને ક્રશ કરી શકો. હું એને અહીંયા છીણીને લઉં છું. તો મેં અડધી મકાઈ આ રીતે છીણીને લીધેલી છે. અને અહીંયા આપણે તેલ ગરમ થવા મૂકી દઈએ, કારણ કે આ બનતા જરા પણ વાર નહીં લાગે. એમ 10 મિનિટની અંદર તો તમે બનાવીને ખાવાય મળશો એમ ભજીયા. એટલી બધી ઓછી મહેનતમાં બનશે અને ટેસ્ટી તો એટલા બધા બનશે ને કે આમ એકવાર બનાવો અને વરસતા વરસાદમાં ખાવાની મજા આવે ને, તમને એવું થશે જ્યારે વરસાદ આવે ત્યારે તમે આ મકાઈના ભજીયા બનાવીને ખાઓ, એવી મજા આવશે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે, તો જરૂરથી કરજો. હવે અહીંયા અડધી મકાઈ આપણે છીણી હતી એ અને મકાઈના દાણા, એ બે વસ્તુ અંદર એડ કરી દીધી, એટલે મતલબ એક વાસણમાં લઈ લીધી. અને અહીંયા હું બાને ધ્યાનમાં રાખીને એક જ તીખું મરચું નાખું છું, એટલે તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે નાખવી. તો આ રીતે હું કટ કરીને નાખું છું. અત્યારે આદું નથી ઘરમાં, એટલે જો આદુ મરચાં તમારે નાખવા હોય તો એની પેસ્ટ પણ નાખી શકો. અને સાથે 4 ચમચી જેટલો મેં ચણાનો લોટ લીધો છે અને 2 થી 3 ચમચી જેટલો ચોખાનો લોટ. એની સાથે ટેસ્ટ પ્રમાણે મીઠું અને અડધી નાની ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલું મરચું નાખીશ. બસ ઓછું જ નાખવાનું છે બધી વસ્તુ, તો પણ સારા બનશે. અને થોડી કોથમીર આ રીતે સુધારીને, તો અહીંયા મેં પ્રોપર ધોઈ લીધેલી છે કોથમીરને, પછી આ રીતે સુધારીને અંદર એડ કરી દઉં છું ફટાફટથી. અને હા, જો ચણાનો લોટ ને ચોખાનો લોટ, ચણાનો લોટ તો નાખવાનો જ છે, પણ ચોખાનો લોટ તમારે પાસે ના હોય તો તમે કોર્નફ્લોર પણ નાખી શકો છો. અને એ પણ ના હોય તો થોડો સોજી હોય ને એ પણ નાખી શકાય છે. એટલે આ રીતે થોડો લોટ પ્લસ માઇનસ થશે, કારણ કે મકાઈ કેવી કૂણી છે એના ઉપર રહેશે, કારણ કે મકાઈનું પાણી છૂટશે, કારણ કે આમાં પાણી નાખવાની જરૂર નથી. આમના વજે એને મિક્સ કરી દેવાનું. અને આ રીતે ગોળ જેવું થાય ને એકદમ પ્રોપર, એટલે કે કોટિંગ પ્રોપર થઈ જાય ને મકાઈના દાણાનું, એ પ્રમાણે તમારે લોટ નાખવાનો રહેશે. તો મેં અહીંયા બહુ ઓછો લોટનો યુઝ કર્યો છે, એટલે એકદમ સોફ્ટ બને. આમાં આપણે સોડા કે કંઈ નથી નાખતા. અને આટલું કર્યું ત્યાં સુધીમાં આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. તો થોડું નાખી અને જોયું કે ધીરે રહીને તરત જ ઉપર આવી જાય છે, એનો મતલબ કે તેલ તળવા માટે એકદમ પ્રોપર છે. તો અહીંયા આપણે આ રીતે ગોળ ગોળ કરીએ એટલે એકદમ રાઉન્ડ શેપના બનશે. પકોડા કહો તમે, ભજીયા કહો, મકાઈના જે પણ કહો એ. તો આ રીતે થોડો ઓછો લોટ હશે તો પ્રોપર રાઉન્ડ શેપ થશે અને સરસ મજાનું કોટિંગ થઈ જાય ત્યાં સુધી જ લોટ નાખવાનો, વધારે પડતો નહીં નાખતા, નહીં તો થોડા કડક બનશે. તો તમારે માઇનોર સોડા નાખવાનો રહેશે જો વધારે લોટ થઈ જાય ને તો. બાકી તો જરૂર નહીં પડે, એકદમ સોફ્ટ જ બનશે. તો આ રીતે જો બબલ્સ ઓછા થઈ જાય ને, ધીરે રહીને તમારા ભજીયાને આ રીતે હલાવવાના. એટલે બબલ્સ એકદમ હોય અને ઓછા થાય ને પછી જ તમારે એને પલટાવવાના, નહીં તો તૂટી જશે અંદર, મકાઈના દાણા છૂટા પડી જશે. તો આ રીતે મીડિયમ ટુ લો ફ્લેમ પર જ એને તળવાનું રહેશે, એકદમ વધારે પડતી હાઈ ફ્લેમ પર એમ નહીં. તો જો હાઈ ફ્લેમ પર હશે તો અંદરથી કાચા રહેશે અને લો ફ્લેમ પર હશે તો તેલ ભરાઈ જશે. એટલા માટે મીડિયમ ટુ લો ફ્લેમ રાખવાની. થોડી વાર માટે આપણે મીડિયમ કરી દીધી, પછી થોડું ઓછો એટલે મીડિયમ ટુ લો રાખી દઈશું વચ્ચે. એ રીતે જ તળાવા દેવાના. અને થોડા લાઇટ બ્રાઉન જેવા થાય ને, ઉપર થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી, એટલે કે એકદમ સરસ મજાના ક્રિસ્પી થશે. કારણ કે આપણે ચોખાનો લોટ નાખ્યો છે એટલે આનો કલર એકદમ શામ નહીં થાય, એકદમ સરસ મજાનો રહેશે, આમ ઉજળા જેવો જે કહેવાય ને એવો. અને સરસ એકદમ જો યલો તમને દેખાય છે, પણ કાચા બિલકુલ નથી, કારણ કે ચોખાના લોટથી એકદમ સરસ કલર આવશે અને સરસ ક્રિસ્પી પણ બનશે. તો જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવા બન્યા છે. તો મેં 2 ઘણા આ રીતે તળી દીધેલા છે. તો અહીંયા એક મકાઈમાંથી આપણે 2 જણ આરામથી ખાઈ શકશું એટલા બનશે. તો આને ચટણીની પણ સાથે જરૂર નહીં પડે, કોઈ બી વસ્તુની જરૂર પડ્યા વગર આમનામ પણ એને ખાઈ શકશો. તમારા ઘરે પણ મકાઈ હોય અને વરસાદ
ઝરમર શરૂ થાય તો એ ટાઈમે તમે પણ આ મકાઈના ભજીયા બનાવીને આનંદ માણી શકો છો. અને ખાવામાં તો એટલા બધા ટેસ્ટી લાગશે ને કે તમે એકવાર બનાવશો તો વારે વારે બનાવીને ખાશો. મારી મહેનત થોડી પણ તમને ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અમારા બા તો આ મકાઈના ભજીયા ખાઈને બહુ ખુશ થઈ ગયા. તો ચલો તમે પણ તમારા ઘરનાને ખુશ કરી દો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.